નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે નર્મદા જિલ્લાથી કે જ્યાં સરદાર એટ 150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા જેની શરૂઆત થઈ હતી તેનો સમાપન સમારોહ યોજાવાનો છે. નર્મદા જિલ્લા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરી કેવડિયા પહોંચી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ આપવા માટે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર આવી પહોંચી છે, જ્યાં પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરાયું. ત્યારબાદ યાત્રા કેવડિયા કોલોની મેઇન બજાર આંબેડકર ચોક ખાતે પહોંચી, જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર જશનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા અને જય ભીમના નારા લગાવ્યા. ત્યારબાદ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ પર આગળ પ્રસ્થાન કરી એકતાનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે. પરિભ્રમણ બાદ પદયાત્રા આજે એકતાનગરના દ્વારા પધારી દીધી છે. આપ જોઈ શકો છો અમારી પછાડી પદયાત્રામાં સામેલ મહાનુભાવો પદયાત્રા હાલ એકતાનગરના દ્વારા